હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દ્વારકા જિલ્લામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મુલાકાતે આવતા હોવાથી વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ હાલ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। દરિયામાં ભારે કરંટ અને ઊંચા મોજાને પગલે જિલ્લાના કલેક્ટર જીટી પંડ્યાએ લોકોને દરિયામાં સ્નાન ન કરવા અપીલ કરી છે। હાલ જિલ્લા તંત્ર દ્વારા એલર્ટને પગલે સુરક્ષાના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે। 2 કે 3 દિવસમાં ભારે વરસાદની આગાહી છે। આ માટે રાજ્ય સરકાર દ્વારા દ્વારકા જિલ્લાને એનડીઆરએફની એક ટીમ પણ ફાળવી દેવામાં આવી છે, જે આપણે તેમનું લોકેશન દ્વારકા ખાતે રાખેલું છે। એસપી શ્રી દ્વારા પોલીસનો બંદોબસ્ત બી ત્યાં રાખેલો છે કે જેથી કોઈ યાત્રાળુ કે સ્થાનિક લોકો ત્યાં દરિયામાં નાહવા ન જાય। આ પ્રસંગે હું દ્વારકાના લોકોને અને તમામ પર્યટકોને ખાસ વિનંતી કરું છું કે હાલમાં દરિયો તોફાની હોય તેમજ ભારે વરસાદની આગાહી હોય તેઓ કોઈ પણ દરિયા કિનારાના વિસ્તારની મુલાકાત ન લે।